ધોરણ 9 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથી પાઠ 2 પુલસ્ત્ય આચારઃ કુળની પરંપરા ગદ્ય વિભાગ 1 પ્રશ્ન 1 અધોદત્તાનામ ગદ્યખંડાનામ માતૃભાષાયામ અનુવાદ કુરુત। નીચે આપેલા ગદ્યખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો। 1 એકઃ ચાતક શિશુઃ પાતુમ ઈચ્છામિ। અનુવાદ જોઈએ। ચાતકનું એક બચ્ચું હતું। એકવાર તરસથી પીડાયેલું તે પોતાની માની પાસે જાય છે અને કહે છે, માં, મને તરસ લાગી છે, હું પાણી પીવા ઈચ્છું છું। હમણાં વાદળનું પાણી મળતું નથી એટલે તળાવનું પાણી જ પીવા ઈચ્છું છું। ત્યાર પછી 2 કૃષકઃ વૃદ્ધઃ ખાલી જગ્યા હસ્તમ પ્રસારયમ। અનુવાદ જોઈએ। ખેડૂત ઘરડો અને મરણ પથારીએ પડેલો હતો। તેની બાજુમાં રહેલો તેનો પુત્ર તે ખેડૂતને કહે છે, પિતાજી, આજે માર્ગમાં મને પૈસાની થેલી મળી, તેને જોતા મને ખુશી થઈ, તેનાથી મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારીને પૈસાની થેલી લેવા માટે મેં હાથ લંબાવ્યો। 3 ચાતક શિશુઃ સર્વમ ખાલી જગ્યા અનુચિત મસ્તિ। અનુવાદ જોઈએ। ચાતકનું બચ્ચું બધું સાંભળે છે। તે વિચારે છે, વાહ, મરણ પથારીએ પડેલા વૃદ્ધની અને તેના પુત્રની પોતાના કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા। હું તો કુળની પરંપરા જાળવતું નથી, અમે વાદળાનું પાણી જ પીએ છીએ, એ અમારી કુળની રીતિ છે, તે હું ત્યજવા તૈયાર થયો છું, આ અયોગ્ય છે। ત્યાર પછી પ્રશ્ન 2 પ્રદત્તાનામ ગદ્યખંડાનામ અનુવાદ દોષમ દૂરીકૃત્ય અનુવાદમ પુનઃ લિખત। એટલે કે આપેલા ગદ્યખંડોનો અનુવાદ દોષ દૂર કરીને એટલે કે સુધારીને અનુવાદ ફરીથી લખો। અહીં અનુવાદ આપેલો છે, જેને આપણે સુધારીને વ્યવસ્થિત રીતે જોઈએ। ખેડૂત ઘરડો અને મરણ પથારીએ પડેલો હતો। તેની બાજુમાં રહેલો તેનો પુત્ર તે ખેડૂતને કહે છે, પિતાજી, આજે માર્ગમાં મને પૈસાની થેલી મળી, તેને જોતા મને ખુશી થઈ, તેનાથી મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારીને પૈસાની થેલી લેવા માટે મેં હાથ લંબાવ્યો, પણ ત્યારે જ મને આપનો આ ઉપદેશ સાંભળ્યો, બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી, આથી મેં તે પૈસાની થેલીનો ત્યાં જ ત્યાગ કર્યો। ત્યાર પછી 2 ઉત્તર ચાતકનું એક બચ્ચું કહે છે, માં, મને બહુ તરસ લાગી છે, અત્યારે આકાશમાં હું વાદળા જોતું નથી, ક્યારે વાદળ વરસશે અને ક્યારે હું વાદળાનું પાણી પી શકીશ એ હું જાણતું નથી, આથી તરસથી પીડાયેલ હું તળાવનું પાણી પીવા જાઉં છું। ત્યાર પછી 3 ઉત્તર ચાતકનું બચ્ચું બધું સાંભળે છે। તે વિચારે છે, વાહ, મરણ પથારીએ પડેલા વૃદ્ધની અને તેના પુત્રની પોતાના કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા। હું તો કુળની પરંપરા જાળવતું નથી, અમે વાદળાનું પાણી જ પીએ છીએ, એ અમારી કુળની રીતિ છે, તે હું ત્યજવા તૈયાર થયો છું, આ અયોગ્ય છે। ત્યાર પછી પ્રશ્ન 3 અધોદત્તાનામ સંસ્કૃત પ્રશ્નાનામ ઉત્તરાણિ વિકલ્પેભ્યઃ ચિત્વા સંસ્કૃતે લિખત। 1 ચાતક શિશુઃ કિમ પાતુમ ન અર્હતિ। જવાબ છે સી, તડાગ જલમ। 2 કા ચાતક શિશુમ બોધયતિ। જવાબ છે એ, જનની। 3 કૃષકઃ કીદૃશઃ આસીત। જવાબ છે સી, વૃદ્ધઃ। 4 ચાતક શિશુઃ કસ્ય પ્રતીક્ષામ કર્તુમ અર્હતિ। જવાબ છે સી, મેઘસ્ય। 5 કૃષક પુત્રેણ માર્ગે કિમ પ્રાપ્તમ। જવાબ છે એ, ધનસ્યુતઃ। 6 જનન્યાઃ કથનમ અશ્રુત્વા ચાતક શિશુઃ કુત્ર ગંતુમ નિર્ગચ્છતિ। જવાબ છે બી, તડાગમ। 7 મેઘજલ પાનેન કસ્ય તૃષા નષ્ટા। જવાબ છે બી, કૃષક પુત્રસ્ય। ત્યાર પછી પ્રશ્ન 4 અધોલિખિતાનામ પ્રશ્નના ઉત્તરાણી માતૃભાષાયામ લિખત। 1 કુલાચાર એટલે શું। ઉત્તર કુલાચાર એટલે કુળનો આચાર, કુળની પરંપરા કે રીતિ। રઘુકુળની પરંપરા હતી એક વચની રહેવું। પિતા દશરથના કૈકેયીને આપેલા 2 વચનોની પૂર્તિ કરવા શ્રીરામે રાજત્યાગ કરીને 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો। 2 ચાતક શિશુએ તડાગ જળ શા માટે ન પીધું। ઉત્તર માતાનું કહેવું સાંભળ્યા વિના તરસથી પીડાયેલું ચાતક શિશુ તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે। રસ્તામાં થાકેલું તે એક ખેડૂતના ઘરની પાસે રોકાય છે, ત્યારે બાપ દીકરાની વાતચીત સાંભળીને વિચારે છે કે આ લોકોને કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા છે, હું તો કુળની પરંપરા જાળવતું નથી, અમે વાદળાનું પાણી જ પીએ છીએ, એ અમારી કુળની રીતિ છે, તે હું ત્યજવા તૈયાર થયો છું, આ અયોગ્ય છે। સારા આશયવાળા લોકો પોતાના કુળની પરંપરા જાળવે છે, આથી હું પણ મારું કુળ રક્ષીશ। આમ નિર્ધન ખેડૂત પિતા પુત્ર પાસેથી પ્રેરણા પામેલા ચાતક શિશુએ તડાગ જલ ન પીધું।
3. માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે? શા માટે? ઉત્તર. ચાતક માતા પોતાના તરસ્યા શિશુને તળાવનું કે અન્ય કોઈ પણ જળાશયનું પાણી પીને પોતાની તૃષા શાંત ન કરવા કહે છે. તે પોતાના બચ્ચાને કહે છે કે મેઘનું સીધું વૃષ્ટિ રૂપે પડેલું પાણી પીવું એ જ આપણા કુળની પરંપરા છે. આથી અન્ય કોઈ પણ જળાશયનું પાણી ન પીવું જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 5. અધોદત્તમ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નના ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. એટલે કે નીચે આપેલો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. પ્રશ્ન 1. તૃષા પીડિતઃ શિશુઃ કસ્ય સમીપમ ગચ્છતિ? જવાબ. તૃષા પીડિતઃ શિશુ જનન્યાઃ સમીપમ ગચ્છતિ. પ્રશ્ન 2. ચાતકાઃ કસ્ય જલમ પિબન્તિ? જવાબ. ચાતકાઃ મેઘજલમ પિબન્તિ. પ્રશ્ન 3. ચાતક શિશુઃ કસ્ય જલમ પાતુમ ઇચ્છતિ? જવાબ. ચાતક શિશુઃ તડાગ જલમ પાતુમ ઇચ્છતિ. ત્યાર પછી વિભાગ ડી. અધોદત્તાનામ પ્રશ્નનામ ઉત્તરાણી સૂચનાનુસારણમ લિખત. એટલે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ સૂચના પ્રમાણે લખો. 1. અધોદત્તાનામ સંસ્કૃત શબ્દાનામ સમાનાર્થકમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત. 1. કૃષકઃ. જવાબ આવશે કૃષિવલઃ. 2. તડાગઃ સરઃ અથવા હૃદઃ. 3. વૃષ્ટિઃ પર્જન્યઃ અથવા વર્ષા. 4. તૃષાઃ પીપાશા. ત્યાર પછી 2. અધોદત્તાનામ સંસ્કૃત શબ્દાનામ વિરુદ્ધાર્થકમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત. 1. આચારઃ જેનું વિરુદ્ધાર્થી છે અનાચારઃ. 2. વૃષ્ટિઃ અનાવૃષ્ટિઃ દુર્ભિક્ષઃ. 3. મહતિ લદ્વિઃ. 4. શ્રુત્વા અશ્રુત્વા. 5. સમ્યક અસમ્યક. ત્યાર પછી પ્રશ્ન 3. અધોદત્તેભ્યઃ શબ્દરૂપેભ્યઃ પુલ્લિંગ શબ્દો ચિત્વા લિખત. એટલે કે નીચે આપેલા શબ્દો પુલ્લિંગ શબ્દ શોધીને લખો. 1. સ્યુતઃ. 2. પુત્રઃ. 3. પશુઃ. 4. બાલઃ. 5. ચાતકઃ. આ બધા પુલ્લિંગ શબ્દો છે. ત્યાર પછી પ્રશ્ન 4. અધોદત્તેભ્યઃ શબ્દરૂપેભ્યઃ સ્ત્રીલિંગ શબ્દો ચિત્વા લિખત. એટલે કે નીચે આપેલા શબ્દોમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો. 1. જવાબ આવશે અંબા. 2. જનની. 3. શ્રદ્ધા. 4. વૃષ્ટિ. 5. પ્રતીક્ષા. ત્યાર પછી પ્રશ્ન 5. અધોદત્તેભ્યઃ શબ્દરૂપેભ્યઃ નપુંસકલિંગમ શબ્દમ ચિત્વા લિખત. એટલે કે નીચે આપેલા શબ્દોમાંથી નપુંસકલિંગ શબ્દ શોધીને લખો. 1. જલમ. 2. ગ્રહણમ. 3. વૃતાંતમ. 4. પાનમ. આ બધા શબ્દો નપુંસકલિંગ શબ્દો છે. ત્યાર પછી પ્રશ્ન 6. રેખાંકિત શબ્દાનામ કૃદંત પ્રકારમ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખત. એટલે કે રેખાંકિત શબ્દોના કૃદંત પ્રકાર વિકલ્પોમાંથી શોધીને લખો. 1. તૃષ્યાઃ સહનમ કૃત્વા મેઘસ્ય પ્રતીક્ષામ કરોષિ. અહીં કૃત્વા શબ્દ નીચે લીટી છે જે સંબંધક ભૂતકૃદંતમ છે. 2. તડાગમ ગંતુમ નિર્ગચ્છતિ. ગંતુમ એ હેત્વત ભૂતકૃદંતમ છે. 3. એવં વિચિન્ત્યઃ સહ માતરમ પ્રત્યાગચ્છતિ. વિચિન્ત્યઃ સંબંધક ભૂતકૃદંત છે. 4. અહમ જલમ પાતુમ ઇચ્છામિ. પાતુમ એ હેત્વત ભૂતકૃદંતમ છે. 5. જનન્યાઃ કથનમ અશ્રુત્વા ચાતક શિશુઃ ગચ્છતિ. અશ્રુત્વા એ સંબંધક ભૂતકૃદંતમ છે. 6. તસ્ય દર્શનાત આનંદઃ જાતઃ. જાતઃ એ કર્મણી ભૂતકૃદંતમ છે. ત્યાર પછી પ્રશ્ન 7. અધોદત્તાનામ સામાસિક પદાનામ સમાસ પ્રકારમ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખત. 1. મેઘજલમ ષષ્ઠી તત્પુરુષઃ. 2. તાતપુત્રયોઃ ઇતરેતર દ્વંદ્વઃ. 3. ચાતક શિશુઃ ષષ્ઠી તત્પુરુષઃ. 4. મરણાસન્નઃ દ્વિતીયા તત્પુરુષઃ. 5. અનુચિતમ નજ તત્પુરુષઃ. ત્યાર પછી પ્રશ્ન 8. અધોદત્તેભ્યઃ નામરૂપેભ્યઃ પ્રથમા વિભક્તેઃ એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. એટલે કે નીચે આપેલા નામરૂપોમાંથી પ્રથમ વિભક્તિનું એકવચનનું રૂપ શોધીને લખો. 1. જેમાં જવાબ છે બાલઃ. 2. જલમ. 3. જનની. 4. ચાતક શિશુઃ. ત્યાર પછી પ્રશ્ન 9. અધોદત્તેભ્યઃ નામરૂપેભ્યઃ ષષ્ઠી વિભક્તેઃ એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. એટલે કે નીચે આપેલા નામરૂપોમાંથી
ષષ્ઠી વિભક્તિનું એકવચનનું રૂપ શોધીને લખો. જવાબ આવશે 1 મેઘસ્ય, 2 વૃદ્ધસ્ય, 3 તૃષાયાઃ, 4 શિશોઃ. ત્યાર પછી પ્રશ્ન 10 અધોદત્તેભ્યઃ ક્રિયાપદેભ્યઃ વર્તમાનકાલસ્ય અન્ય પુરુષસ્ય એકવચનસ્ય રૂપમ ચિત્વા લેખત. એટલે કે નીચે આપેલા ક્રિયાપદોમાંથી વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનના રૂપ શોધીને લખો. 1 જવાબ આવશે વ્રજતી, 2 પીબતી, 3 કથયતિ, 4 અર્હતિ, 5 ગચ્છતિ. ત્યાર પછી પ્રશ્ન 11 અધોદત્તેભ્યઃ ક્રિયાપદેભ્યઃ સામાન્ય ભવિષ્યકાલસ્ય અન્ય પુરુષસ્ય એકવચનસ્ય રૂપમ ચિત્વા લેખત. નીચે આપેલા રૂપોમાંથી સામાન્ય ભવિષ્યકાળ અને પુરુષ એકવચનના રૂપો શોધીને લખો. 1 જેમાં જવાબ છે વર્ષિષ્યતિ, 2 ચિંતયિષ્યતિ. ત્યાર પછી પ્રશ્ન 12 અધોદત્તાનામ શબ્દાનામ સંધિ વિચ્છેદમ દત્તેભ્યઃ વિકલ્પેભ્યઃ ચિત્વા લેખત. એટલે કે નીચે આપેલા શબ્દોનો સંધિ વિચ્છેદ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. 1 પીડિતોહમ, પીડિતઃ પ્લસ અહમ. 2 પક્ષિણચેવ, પક્ષિણઃ પ્લસ ચ પ્લસ એવ. 3 અનુચિતમસ્તિ, અનુચિતમ પ્લસ અસ્તિ. 4 તત્રેવ, તત્ર પ્લસ એવ. ત્યાર પછી વિભાગ ઈ રેખાંકિત શબ્દો સુધારીને ગદ્યખંડ ફરીથી લખો. 1 જેનો જવાબ છે અંબઃ તૃષા મા પીડયતિ, અહમ જલમ પાતુમ ઈચ્છામિ, સંપ્રતિ મેઘજલમ ન મિલતિ. ત્યાર પછી 2 જવાબ આવશે એવં વિચિંતય સહ માતરમ પ્રત્યાગચ્છતિ સર્વં વૃતાંતં ચ કથયતિ, માતા સંતોષમ અનુભવતી શિશેવે ચ આશીર્વાદમ દદાતિ.